ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં સુરતના તપોવન વિદ્યાલયના સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી। ત્યારે તેઓની મુલાકાત G24 ન્યૂઝ ચેનલ દ્વારા લેવાતા વિદ્યાર્થીઓને આચાર્ય સહિતમાં ખુશી જોવા મળી છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલા ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે। 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6,20,000 પરીક્ષાર્થી હતા। તે સુરતના નાના વરાછા ખાતે આવેલા ગાયત્રીનગર સોસાયટીના તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બોર્ડમાં ઝળહળતી સફળતા મેળવી છે। તપોવન વિદ્યાલયના 12 સાયન્સમાં 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો, જે શાળાનું 98.33% પરિણામ આવ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓને આચાર્યમાં ખરેખર આજે ખુશી જોવા મળી હતી અને ફટાકડા પણ ફોડ્યા હતા। જે મારું નામ મનસુખભાઈ ગોટી, આજરોજ HSC સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે ઓનલાઈન રિઝલ્ટ જાહેર થયું છે, એમાં અમારી શાળાની અંદર સામાન્ય પ્રવાહની વાત કરું તો 64 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 164 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। વિજ્ઞાન પ્રવાહની અંદર 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 49 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। કોમર્સની અંદર અમારી દીકરી તેજાણી કૃષ્ણા પ્રવીણભાઈ કે જેમણે 99.99 PR અને 98.29% સાથે 681 ગુણ પ્રાપ્ત કરી સંભવત ગુજરાત ટોપ 3 ની અંદર એવી દીકરીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ સફળતાનો શ્રેય અમારી શાળાના સંચાલક મિત્રો, દરેક વિષયના શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓ તરફથી જે મળેલો પ્રતિસાદ છે, એના કારણે આજરોજ આ જે સફળતાની ઉજવણી થઈ રહી છે એ વિદ્યાર્થીઓની ખરી મહેનત છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ સાથે 12 સામાન્ય પ્રવાહનું પણ પરિણામ જાહેર કરાયું હતું અને સામાન્ય પ્રવાહમાં પણ તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી હતી। 12 સામાન્ય પ્રવાહમાં 63 વિદ્યાર્થીઓએ A1 તો 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે શાળાનું 98% જેટલું ઊંચું પરિણામ આવતા વિદ્યાર્થીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા અને મોઢું મીઠું પણ કર્યું હતું। મારું નામ તેજાણી કૃષ્ણા પ્રવીણભાઈ છે। હું તપોવનમાં અભ્યાસ કરું છું અને હાલમાં 12મા ધોરણમાં 97.29% અને 99.99 PR આવે છે। આની પાછળનો શ્રેય કોને આપો છો? હું મારા માતા પિતા, શિક્ષકો અને મારી મહેનતને આપવા માંગુ કેટલી કલાક વાંચન કરતા હતા? છું। વાંચન વધારે નથી, પરંતુ સ્માર્ટ અમારા સર આપેલું ટાઈમ ટેબલ છે। વિદ્યાર્થીઓ માટે શું સંદેશો છે? ટેન્શન ઓછું લ્યો અને સરને ફોલો કરો। કેવી ખુશી છે? અતિશય ખુશી છે। ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં તપોવન વિદ્યાલયનું ઊંચું પરિણામ આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ પાસ થતા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા।